ચાલો આજે આપણે અંજાર જેસલ તોરલની સમાધિના દર્શન કરીએ। તો સૌ પ્રથમ આપણે ઝડપથી જોઈ લઈએ, જે આ દર્શન કરવા જાઓ એ પહેલાં જ આપણે આવી જાય છે ભોજનશાળા, એટલે પ્રસાદ લેવાનો હોય તો તમારે અહીંયા જે રહેલું છે ભોજનશાળાનો રસ્તો, તે થોડો જેસલ તોરલની સમાધિ બાજુ જાશો એ પહેલાં ડાબા હાથ ઉપર આવી જશે, જ્યાં તમને પ્રસાદ સ્વરૂપે છાશ, રોટી, દાળ, ભાત તમામ જે પ્રસાદ હોય તે મળે છે। છેલ્લે અહીંયા દાનપેટી રાખેલી હોય છે, કોઈ ટોકન કે કૂપન હોતું નથી। તમારે પ્રસાદ લઈ અને આ રીતે સાથે થાળી ધોઈ અને પછી બારે જે અહીંયા પ્રસાદ લેવા જાઓ એ પહેલાં જ આપણે છે એ અજયપાલ દાદાનું જે આ છે તે દર્શન માટે 1 વાગ્યા સુધી હોય છે બપોરે, અને બપોરે 3:30 પછી 6 વાગ્યા સુધી હોય છે। તો તેના દર્શનનો લાભ પણ સાથે મળે, પ્રસાદનો પણ લાભ મળે। આ એનો મેઇન ગેટ છે। તમે જે જેસલ તોરલની સમાધિમાં દર્શન કરવા માટે જાઓ એ પહેલાં જ ડાબા હાથ ઉપર તમે જતાં જે મેઇન હનુમાનજીનું મંદિર આવે છે, ત્યાંથી રસ્તો જે ડાબા હાથ ઉપર વળે છે અને એમાંથી પાછો એક ડાબા હાથ ઉપર આ રસ્તો વળે છે, અને જ્યાં તમે આ રીતના ગેટનો નજારો જોશો અને આ ગેટની અંદર જ ભોજનાલય તે રહેલું છે। એટલે ઘણા બધાને ખ્યાલ નથી હોતો, કારણ કે ભોજનાલય છે થોડું અંદરની સાઈડ છે, એટલે આવો પ્રશ્ન થતો હોય છે। પણ આ જે મુખ્ય રસ્તો છે એ તમને બતાવું છું। આ મુખ્ય રસ્તામાંથી તમારે આ જે જેસલ તોરલની સમાધિનો જે રસ્તો જાય છે, દુકાનો છે એ સાઈડ, અને એની બાજુમાં ડાબે હાથ ઉપર તમે વળો એટલે આપણે આ ભોજનાલયનો રસ્તો મળી જાય છે। હવે આપણે આવી ગયા છીએ, થોડા જ પછી પ્રસાદ લઈને આગળ વધશો એટલે જેસલ તોરલની સમાધિ છે તે, તો જેસલ તોરલનો જે મુખ્ય દ્વાર છે તે રીતના આપણે પ્રવેશ એના પટાંગણમાં થઈ ચૂક્યો છે આપણો પ્રવેશ। હવે તેમાં તમારે સૌપ્રથમ જમણા હાથથી એક પ્રદક્ષિણા સ્વરૂપે તમે આ રીતે જઈ શકો છો। ત્યાં સરસ મજાની વ્યવસ્થા થઈ ગઈ છે, સુધારો થઈ રહ્યો છે, અને તમે કદાચ વિડીયો ક્યારે જોશો તો ભવિષ્યમાં સુધારો હજુ પણ વધારે સારો થઈ ગયો હશે। પણ એક આછેરો નજારો તમને જે અહીંયા એમના જેસલ તોરલની સમાધિનું જે સ્થાનક છે ત્યાં બહારનો આ નજારો તમને આછેરો નજારો છે ત્યાં હું બતાવી રહ્યો છું। તો તમે જોઈ શકો છો કે બહાર આ રીતે ચિત્રો દોરેલા છે, બારે ઘણા બધા છે એ સમાધિ સ્વરૂપના સ્થળો રહેલા છે। જે મુખ્ય સમાધિ સ્થળ છે તે તમે જોઈ શકો છો। તો અત્યારે જેસલ તોરલની સમાધિનો બપોરે દ્વાર બંધ હોય છે 1 થી 3, અને 1 થી 3ના દ્વારમાં તમને છતાં પણ બારી દરવાજા એ રીતના છે કે તમે દર્શન કરી શકો છો। અને જેસલ તોરલની જે સમાધિ છે એ મેઇન સમાધિ આ છે, અને જેમાં એવું કહેવાય છે કે જવના દાણા જેટલી અને તોરલની તલના દાણા જેટલી સમાધિ ધીરે ધીરે વર્ષે વર્ષે ખસી રહી છે, એટલે કે નજીક જઈ રહી છે। જ્યારે આ બે સમાધિ સ્થળ છે એ એકદમ નજીક આવશે, બે ભેગી થશે, ત્યારે દુનિયાનો પ્રલય થશે, આવી કહેવત છે અથવા માન્યતા છે, અથવા કહી શકાય કે આપણી શ્રદ્ધા પણ છે। એટલે જે હોય તે એ ભવિષ્યની વાત છે। અને આ બારે પટાંગણનો જે સીન છે તે તમે જોઈ શકો છો કે આ રીતે પ્રદક્ષિણા સ્વરૂપે જે જેસલ તોરલ છે એની અહીંયા વાત પણ રાખેલી છે કે અંજારમાં એક જાલિમ અને ક્રૂર જે થઈ ગયો એ જેસલ જાડેજા, અને ખરેખર એક ખરો સુરવીર હતો, અને એનો જે પડકાર સાંભળીને બલબલા ડરી જતા હતા, એવો એ જેસલ જાડેજાને જે અદ્ભુત સત્સંગ થયો તોરલદેવ સાથે, અને એ જે તોરલદેવ છે એને કચ્છનો કાળો નાગ જેસલ જાડેજામાંથી બદલી અને એક સત્સંગી બનાવી અને એને તારી દીધા। તો આ છે સત્સંગનો મહિમા। અહીંયા એ અનુભવ પણ થાય છે, દર્શનનો લાભ મળે છે। તમે જોઈ શકો છો આપણે જે મેઇન જારી છે એ પાછળની સાઈડથી પણ તમને આ દર્શનનો લાભ મળે છે, કે જે મેઇન સમાધિ સ્થળ છે તો અત્યારે જારી બંધ છે, તો તમને તેમ છતાં દર્શનનો લાભો મળે છે, જેમાં જેસલ તોરલની મેઇન સમાધિ રહેલી છે। તો આ બહારનો જે લુક છે તેમાં આપણે જોઈએ તો આ બાજુ પ્રદક્ષિણા જમણા હાથ ઉપર છે, અને ડાબી બાજુ આપણે થોડા આ ચિત્રો સાથે, રજૂઆત સાથે, અને તોરી ઘોડીની સમાધિ રહેલી છે। તો તોરી ઘોડીની સમાધિ સ્થળના પણ દર્શનનો લાભ તમને ડાબી બાજુ છે, થોડા આ બાજુ આવશો વડની સાઈડ તો એક મોટો વડલો છે, અને ત્યાં તોરી દેવી એટલે કે જે તોરી ઘોડી છે તેની સમાધિ સ્થળ છે। અને આ બાજુ ચિત્ર સ્વરૂપે
રહેલું છે, જેમાં જેસલ જાડેજાનું જીવન પરિવર્તન તમે જોઈ શકો છો. એક બાજુ એ જેસલ જાડેજા જે કહી શકાય કે ડાકુ સ્વરૂપે હતા અને એમાંથી સત્સંગનો જે મહિમા છે અને જમીનમાંથી ખડક ખોપીને જે તરસી ગાયોને પાણી મળે છે અને આ જે પરચા છે જોવે છે અને ત્યારબાદ એનું જે કચ્છનો ધરતીનો કાળો નાગ કહેવાતો જેસલ જાડેજાનું હૃદય પરિવર્તન થઈ અને પછી તોરલદે સાથે ભક્તિમાં રંગાઈ જાય છે અને એવા સત્સંગી બને છે કે આજે એ પૂજાય છે અને એનું સમાધિ સ્થાન એટલે કચ્છમાં આવેલું અંજાર, તો એ અંજારમાં રહેલું આ જે દર્શનનો લહાવો છે તમને ખાસ ત્યાંના પટાંગણનો જે તોરી ઘોડી છે એની સમાધિ સ્થાન પણ તમને જોઈ શકો છો. તે દર્શનનો લાભ પણ તમે જોઈ શકો છો કે તોરી ઘોડી છે તેની પણ સમાધિ છે, જેસલ તોરલની સમાધિ છે અને અનેક આજુબાજુમાં જે સમાધિ સ્થાનો છે તે મંદિર તે મહિમા અનેરો છે અને ખૂબ જ સરસ અહીંયા આજુબાજુના તમે જોઈ શકો છો કે ત્યાંના પટાંગણમાં જેસલ તોરલની સમાધિ સાથે અનેકો દર્શન રહેલા છે, જેમાં થોભણ દાદા દેવકીની સમાધિ પણ રહેલી છે. તેને પણ આપણે દર્શન સ્વરૂપે જોઈએ તો આ તમે થોભણ દાદાનું મંદિર છે એની સમાધિના પણ આપણે દર્શન કરીએ. તો આ છે થોભણ દાદાની સમાધિના દર્શન. તો આ રીતે તમને આજના ગુજરાતના કચ્છના અંજારમાં રહેલ જેસલ તોરલની સમાધિ સાથે અન્ય સમાધિ સ્થળો અને જે પૂજનીય છે, જે આપણે કહી શકાય કે એક તેનો મહિમા અલૌકિક છે. હજારો લાખો દર્શનાર્થીઓ છે તે લાખો દર્શનાર્થીઓ આવે છે અને જેમાં આ મહિમાનો જે લાભ લે છે, દર્શન કરે છે અને અનેરો મહિમા છે એનો આનંદ કરે. અને ગુજરાતમાં ઘણા બધા ખૂણે ખૂણેથી દર્શનાર્થીઓ આવે છે, જેમાં રામદેવ પીર સહિત ઘણા બધા દેવ દર્શનનો પણ લાભ તમને અહીંયા મળે છે. અને બધા આજુબાજુમાં જ રહેલા સમાધિ સ્થળો છે, મૂર્તિઓ છે, મંદિરો છે, જે પૂજનીય સ્થાનો છે તે તમામ આજુબાજુ રહેલા છે. તે તમામ પૂજનીય સ્થાનોના પણ સાથે સાથે દર્શનનો લાહવો લઈએ. તો ઝડપથી આપણે ફટાફટ જોઈ લઈએ પૂજનીય સ્થાનો પણ. તમે પણ જાશો એટલે તમને ખ્યાલ આવે કે પટાંગણમાં કઈ રીતના પ્રદક્ષિણા સ્વરૂપે કયું સ્થળ કઈ કઈ જગ્યાએ રહેલું છે તે તમામ બાબતો છે તમને થોડી હાઇલાઇટ સ્વરૂપે અહીંયા રાખી છે. વિડીયો ગમે તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને પણ જણાવજો કે જ્યારે અંજાર જાય ત્યારે ચોક્કસ દર્શનનો લાહવો લે અને સાથે સાથે પ્રસાદનો પણ લાહવો લે. તો આ સરસ મજાનું જે સ્થળ છે તેની એક આછેરી ઝલક બહારની ચિત્રો સાથેની છે, તેનું પણ તમને છેલ્લે બતાવી દઈએ કે જેમાં ચિત્રો સ્વરૂપે જેસલ જાડેજાનો ઇતિહાસ શું હતો તેની આછેરી ઝલક છે અને તેનો જે ભૂતકાળ અને ભવિષ્ય જે કહી શકાય કેવી રીતે બદલ્યો છે તે તમામ બાબતો હાઇલાઇટ કરેલી છે. તો સરસ મજાનું સ્થળ, રમણીય સ્થળ, ગમે તેવું દર્શન કરવા જવાનો એક વખત મોકો મળે તો જરૂર જજો. ને વિડીયોમાં તમને બને એટલી જે છે તે જેસલ તોરલ સમાધિના દર્શન કરવા માટે લાહવો આપ્યો છે. તો આ એક હું ક્રેડિટ લઉં છું વિડીયો બનાવી છે તેની. જેસલ તોરલની સમાધિ ઉપર લખેલો જે મેઇન પ્રવેશ દ્વાર છે ત્યાં ફોટો પણ એક હતો તો મેં મૂકી દીધો છે.